गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे। रखो पवित्र मन रखो, पवित्र मन रखो। पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है, जो मन वचन कर्म से पवित्र हो, जो मन वचन कर्म से पवित्र हो, वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है, पवित्र तन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः, कामनं मोक्षदं चैव। ओंकाराय नमो नमः। मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभृतां ज्ञातारं विष्टत्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। मंगलमय मंगलकरन् वीतराग विज्ञान, नमो ताहि जाते भये अरिहंत आदिमा। સ્વાધ્યાયમાં આચાર્યવર્ય અપ્રમત્ત યોગીશ્વર શ્રી પૂજ્યપાદ સ્વામી વિરચિત કૈવલ્ય સુખની જેને સ્પૃહા છે એવા ભવ્ય જીવોને માટે સમાધિ શતક નામનું શાસ્ત્ર રચાયું
તેની આજે વાચના અને સંક્ષિપ્ત વિચારણા 62મી ગાથાના માધ્યમથી કરીશું. યાદ રાખીએ, કૈવલ્ય સુખ સ્પૃહાણામ. મુખ્યપણે જેમને અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિનો સંકલ્પ કર્યો છે એવા માત્ર મોક્ષ અભિલાષ એવા જીવોને જ આમાં રસ પડે, સમજણ પડે, વિષય અને અર્થગ્રાહ્ય થાય, તેમની પ્રવૃત્તિ તે શુદ્ધાત્માની ઉપલબ્ધિ પ્રત્યે વળે અને ક્રમશઃ તેઓ તેની સિદ્ધિ કરી શકે. ઉત્તમ મુમુક્ષુઓ અને જ્ઞાનીજનો અને મુખ્ય તો મુનીશ્વરો જેની વિશિષ્ટ આરાધના કરે છે તેવા ભેદ જ્ઞાનના અભ્યાસની પ્રેરણા આપતી આ ગાથા છે. 62 મૂળ પાઠ. સ્વબુદ્ધ્યા યાવદ્ ગૃહ્ણેયાત કાયવાક્ ચેતસાં ત્રયમ સંસાર તાવદેતેષાં ભેદાભ્યાસે તુ નિર્વૃતિઃ. એનું ગુજરાતી પદ્ય છે. જ્યાં લગી મન વચ કાયને આત્મ રૂપ મનાય, ત્યાં લગી છે સંસારને ભેદ થકી શિવ થાય. સ્વબુદ્ધ્યા યાવત ગૃહ્ણ્યાત કાય. ત્યાંથી ચાલુ કરીએ. સ્વબુદ્ધ્યા, આ મારું છે, આ હું છું, આ મારામાં છે, હું એનો છું, એ મારું છે, એ પ્રકારની અહીંયા બુદ્ધિ શબ્દ લખ્યો છે. એમાં બંને લઈ લેવા, રુચિ અને સ્મૃતિ. રુચિ કહીએ માન્યતા, પ્રતીતિ, શ્રદ્ધા, અને બુદ્ધિ કહીએ સ્મૃતિ, જ્ઞાન, ઉપયોગની નું એપ્લિકેશન. યાદ આવવું, તે યાદદાસ્ત, રિમેમ્બરન્સ. શું કહે છે આચાર્ય દેવ? યાવત ગૃહ્ણ્યા, જ્યાં સુધી, પહેલી વાત મૂકે છે 3 વસ્તુ છે. શું શું છે? એક શરીર છે જે દેખાય છે આંખો વડે. બીજી વાણી છે, વાચા, જે સાંભળી શકાય છે કાન વડે. અને ત્રીજું ચિત્ત છે. અહીં ચિત્તનો અર્થ લેવો, સંકલ્પ વિકલ્પ થાય છે તે. મનમાં જે શેખ ચલ્લીના ઘોડા ઉભરાય છે તે. આ 3 એને જ્યાં સુધી પોતાના માને, જાણે, અનુભવે, માને, જાણે, અભ્યાસે અને અનુભવે, ત્યાં સુધી સંસાર તાવત એતેષામ. એવા જે પણ કોઈ જીવો આ વિશ્વમાં હોય તેમને શ્રુ સંસરતી,
પોતાના સ્વરૂપમાંથી બહાર નીકળીને પર વસ્તુઓમાં પરિભ્રમણ કરવું તે નિશ્ચય સંસાર, અને વ્યવહાર સંસાર તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ અને ભાવરૂપ પંચ પરાવર્તન રૂપ જે સંસારમાં જીવ પરિભ્રમણ કરે છે એ. તો જીવ જ્યાં સુધી એમ માન, જીવ એટલે આપણે, જીવ એટલે જીવ એમ ન કહેવું, હું આપણે. જ્યારે જ્યારે જીવ એમ કહેવામાં તારે શું સબ્જેક્ટિવ એપ્લિકેશન કરવી. ઇટ ઇઝ નોટ એન ઓબ્જેક્ટિવ સ્ટેટમેન્ટ. શ્રોતા અને વક્તા બંને જીવ છે, અને શ્રોતા અને વક્તા બંને મોક્ષના ઈચ્છુક છે. અત્યારે તો કોઈ એવા વક્તા છે નહીં, માત્ર સ્વાધ્યાયકાર વાંચનકાર છે. વક્તાનું સ્વરૂપ જેણે જાણવું હોય યથાર્થ વિતરાગ દર્શનનું, તેણે શ્રી આત્માનુશાસનની 5મી ગાથા જાણવી. અત્રે તે પ્રસ્તુત નથી. તો પહેલી વાત કહે છે આચાર્ય દેવ, કાય, કાયા, શરીર. અનાદિકાળના અભ્યાસને લીધે સૌથી નજીક, આપણી સૌથી નજીક 3 વસ્તુઓ છે. આપણે છીએ ઉપયોગ રૂપ, અને આપણી નજીક 3 વસ્તુઓ તદ્દન નજીક છે. એક સૌથી નજીક મનના સંકલ્પ વિકલ્પો, બીજું વાણી જે વાચા શબ્દો, અને ત્રીજું જે આ શરીર. આ 3 વસ્તુઓ આપણી નજીક છે. માટે વિતરાગ દર્શનમાં યોગ અને ઉપયોગ એમ 2 રીતે કથન કરેલું છે. અત્રે નિશ્ચય નહીંનું શાસ્ત્ર હોવાથી યોગને તત્વદ્રષ્ટિથી પર કહ્યા છે. તત્વદ્રષ્ટિથી તે પર જ છે, પરંતુ જ્યારે તેનો પ્રયોગ કરવામાં આવે જીવનમાં, ત્યારે તેને પર રૂપે અનુભવવું કેટલું અઘરું છે એ તો જ્યારે કોઈને હાર્ટ એટેકનું દર્દ આવે, અથવા પેલી પથરીનો દુખાવો થાય, અથવા આ અહીંયા પેપ્ટિક અલ્સરની બળતરા થાય, ત્યારે ખબર પડે કે હું આત્મા જ્ઞાયક આ વેદનાથી જુદો છું. એવું કેટલા પ્રમાણમાં તે વખતે જાગૃતિ રહે છે, અને તેવી અંતરમાં ભેદ રહે છે, તેનો તો સમય આવે ખબર પડે. અત્યારે તો બધું ઠીક છે, અત્યારે તો બધું ઠીક છે. તો પહેલી વાત જે આચાર્ય દેવ કહે છે, કાયા, એને આપણે હિસ્ટોરિકલ ક્રોનોલોજીકલ ઓર્ડરમાં લઈશું. કાયા એટલે શું, શરીર એટલે શું, એ વિશે આચાર્ય દેવ આપણને શું કહે છે. પ્રવચનસાર ક્રોનોલોજીકલ ઓર્ડરમાં. ગાથા 160, 161. શું ચાલે છે વાત? જ્યાં સુધી શરીરને પોતાનું માનીને જીવન જીવવામાં આવે, ત્યાં સુધી સંસાર પરિભ્રમણ તૂટી શકે નહીં, એમ વાત ચાલે છે. તો શિષ્ય પ્રશ્ન, સાહેબ શરીર એટલે શું? ભગવાન શરીરનું સ્વરૂપ તત્વથી બતાવે છે. પહેલી ગાથામાં સામાન્ય સ્ટેટમેન્ટ છે, બીજી ગાથામાં ડિટેલ સ્ટેટમેન્ટ છે. હું દેહ નહીં, વાણી ન મન નહીં, તે મનું કારણ નહીં, કરતા ન કારયતા ન અનુમંતા છું, કરતાનો નહીં. મન વાણી તેમજ દેહ પુદ્ગલ દ્રવ્ય રૂપ નિર્દિષ્ટ છે, ને તેહ પુદ્ગલ દ્રવ્ય બહુ પરમાણુઓનો પિંડ છે. શરીર શું છે?
પૂર્વે આ આત્માએ જે નામકર્મ બાંધ્યું હતું તેનું ફળ થતા યોગ્ય સંયોગો બહારમાં મળતા જે થોડા વખત પહેલા સ્ટોર રૂમમાં લોટ હતો, મગ કે તુવેરની દાળ હતી, શાકભાજી હતા વગેરે, તે એને પ્રોસેસ કરીને આ કાણામાં નાખ્યા અને પછી એ અંદર ગયા એટલે ભૂલી જાય છે એ લોટને કે હું છું. દાળ ભાત શાક તેને આ હું છું, અને હવે હમણાં તો કહેતો હતો કે આ દાળ ભાત છે, અને અંદર ગયા અને પછી આ તો હું છું. ભ્રાંતિ છે પ્રભુ. એ દાળ ભાત, એ શાક, એ જે પણ કઈ આહારાદી, એ બધા જે હતા તેના તે જ છે. તેમાંથી બનેલી વસ્તુ પણ તેની જાતની જ છે. માટે જે કહ્યું તેને આ સમાધિ શતકની જ 69મી ગાથામાં આચાર્ય દેવે કહ્યું. કોલેજના આ પ્રિન્સિપાલ છે, મોટા પુરુષ છે, એમને કહેવાનો હક છે એટલે આવો શબ્દ કડક પણ વાપરે. આપણે અલ્પજ્ઞ જીવો એવો શબ્દ વાપરવાની આપણામાં યોગ્યતા, સમુચ્ચય યોગ્યતા નથી. શું કહે છે? અસ્થિર અણુનો વ્યૂહ છે. વર્તમાન મેડિકલ સાયન્સ પણ માણસનું ડિસ્ક્રિપ્શન કેવી રીતે કરે છે? પોતાની રીતે કરે છે. Human being and every animal is a psychosomatic entity. Human being as well as all the sentient beings are a conglomeration of psychosomatic entities. એનો એ પણ સ્વીકાર કરે છે, પણ સાઇક એટલે શું એ ખબર નથી. એ ભગવાન સર્વજ્ઞ દેવ અને ઋષિ મુનિ સંત આચાર્યો જેમણે અતિન્દ્રિય આનંદનો અનુભવ કર્યો તેમણે એ સાઈકનું સાચું સ્વરૂપ આપણને કહ્યું. તો અહીં શું કહે છે આચાર્ય દેવ? તન કંચુક અસ્થિર અણુનો વ્યૂહ છે. પૂદગલ શબ્દ તેની પરિભાષા જ એ છે. પૂરયતી ગલયતી ઇતિ પૂદગલમ. બધાને ખબર છે, દરેક અનુભવ. સવારે શું કરીએ છીએ અને પછી સાહેબ પછી સાહેબ પછી સાહેબ ભાઈ બાપુ, એનું નામ પૂરયતી ગલયતી. એમ ભગવાન આપણને સમજાવે, પણ આપણને જાગૃતિ નહીં હોવાને લીધે આ બધી વસ્તુઓનો અંદરમાં જે જ્ઞાતા ભગવાન બેઠો છે તે પ્રત્યે લક્ષ્ય નહીં હોવાને લીધે આ બધું મને થાય છે એમ માને છે. ઘણા કાળનો અભ્યાસ છે ને દેહાતી ક્યાંય ખરો જાગૃતિપૂર્વક બોલે તો બરાબર છે.
અંદર રહેલો આત્મા આખા એશિયા ખંડ જેટલો હોય છે, ટોક્યો થી ઇસ્તંબુલ સુધીનો. એવું શરીર, તે શરીરની અંદર પૂર્ણપણે વ્યાપ્ત થઈ જતો એવો ભગવાન આત્મા અગુરુ લઘુ સ્વભાવ વાળો છે, એવું મારા સ્વામીએ જોયો છે. અને તે યુક્તિથી પણ સમજી શકાય છે. શરીર, કીડીબેન જરા ગેસ તેલ કે રખ્યા નાખો તો દોડાદોડ ભાગી જશે, અને ખાંડ બાંડ મૂકો તો તરત દોડીને આવી જશે. આપણને પણ કોઈ અંગૂઠો પકડે અને દબાવે તો કે સાહેબ દુખે છે, અને અહીંયા ગાલથી કોઈ આમ કરીને કરતા કે સાહેબ દુખે છે. કે હા, આત્મા ક્યાં ક્યાં છે? જેટલા શરીરના પ્રદેશ છે તેટલા જગ્યાએ આત્મા છે. પાકા નખ અને કેવિટીસ છોડી દેવી, પણ અત્યારે સૂક્ષ્મ ચર્ચા નથી ચાલતી. શું? સમ આકાર શરીર. Wherever there is body, there are Atma Pradeshas. Wherever there is body, there are Atma Pradeshas. Therefore, any part of the body, when treated in appropriate way, there is appropriate reaction and cognition thereof. માટે અહીં કહે છે કે સમ આકાર શરીર. સ્થિતિ ભ્રમથી મૂર્ખ જનો તેજ ગણે છે. એક જગ્યાએ બે વસ્તુ રહે એટલે બે એક થઈ જાય. એક જગ્યાએ બે વસ્તુ રહે તો બેના ગુણ જુદા છે, બેનો સ્વભાવ જુદો છે. એમ બોલો. ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન. પહેલા લક્ષણ ને પછી ક્ષેત્ર. પણ તે બંને ભિન્ન છે પ્રગટ લક્ષણે ભાન. પણ તે બંને ભિન્ન છે જેમ અસી ને મ્યા. પાસે પાસે રહે એટલે એક નથી. તો ક્યાં લઈ જવા છે? ભગવાન આપણને અનંત આનંદમાં લઈ જવા માંગે છે. તે માટે એવી સૂક્ષ્મ દ્રષ્ટિ, એવું સૂક્ષ્મ જ્ઞાન અને એવું પરમ પરાક્રમ પણ કરવું પડશે. એક 60-70 વર્ષ 80 વર્ષ તમારો દીકરો સુખી થાય એટલા માટે એને તમે એમડી કરો છો, MS કરાવો છો, IAS કરાવો છો, MRCP FRCS કરાવો છો, PhD કરાવો છો, ડિલીટ કરાવો છો, આવું બધું કરાવો છો કે સાહેબ એકવાર મારો દીકરો જરા પોસ્ટ ગ્રેજ્યુએટ એને સારી નોકરી મળે ને એટલે એનું બરાબર. ઠીક છે માં, એ તો 60-70 વર્ષ માટે. મારા સ્વામી જે છે એ તો એમ કે છે કે તને કાયમનું સુખ અપાવીએ. કાયમ સુખી થવું એ તારો સ્વભાવ છે, એમાં કોઈની કઈ ગણતરી નથી. એમાં કોઈની કઈ ગણતરી નથી, એમ કે છે. સ્થિતિ ભ્રમથી મૂર્ખ જનો તેજ ગણે છે. જો આપણે એક ક્ષેત્રાવગાહે એટલે એક જગ્યાએ રહેલા એવા શરીરને આપણું સ્વરૂપ માનીએ તો ભગવાન અને આચાર્ય દેવ આપણને મૂર્ખ કહે છે. એવું વસ્તુનું સ્વરૂપ છે. જેવું નથી તેવું માનવું તે વિવેકી પુરુષનું લક્ષણ નથી. જેવું છે તેવું માનવું, પરમાર્થથી જેવું છે તેવું માનવું તે જ વિવેકી પુરુષનું કર્તવ્ય. માટે દેહને દેહ જાણવો અને આત્માને આત્મા જાણવો. એમ અહીં શ્રીમાન પૂજ્યપાદ સ્વામીએ આપણને શરીરનું સ્વરૂપ કહ્યું. યાવત ગૃહ્ણ્યાત કાય, શરીરની વાત ચાલે છે. એ વાત આપણને સમયસાર નાટકમાં કહે છે. કુંદકુંદ સ્વામીએ કહ્યું, પૂજ્યપાદ સ્વામીએ કીધું, હવે સમયસાર નાટકમાં કહે છે. ગઈકાલે આપણે બહિરાત્માનું સ્વરૂપ આનંદગંજી મહારાજના શબ્દોમાં સુમતિનાથ ભગવાનના સ્તવન દ્વારા જાણી ગયા હતા. અત્યારે સમયસાર નાટકમાં શું કહે છે? દેહ ચેતન પ્રેત ધરી રજ રેત ભરી મલ ખેત કી ક્યારે વ્યાધિ કી પોટય રાધિ કી ઓટ ઉપાધિ કી જોટ સમાધિ સો નારી.
રે જીવ દેહ કરે સુખ હાનિ તે પર તો ही तो लागत प्यारी देह तो ही त्यजेगी निदान पे तू ही त्यजे क्यों न देह की यारी. આપણને આ શરીર બહુ સારું લાગે છે, બહુ પ્યારું લાગે છે, પણ ભગવાન કહે છે કે ભાઈ આ તો આયુષ્ય કર્મની પરમિટ લઈને આવ્યું છે. જેવા આયુષ્ય કર્મના દળિયા પૂરા થઈ જાય કે તત્ક્ષણ જ તારે અહીંથી ગેટ આઉટ થઈ જવું પડે. આમ તો ભગવાન ઉદાર છે ને નોટિસ આપે છે, પણ આપણે મહામૂર્ખ છીએ તેથી નોટિસ ગણતા નથી કે સાહેબ મારે ઘેર તો નોટિસ નથી, અમારા બધાને ત્યાં તો આવી ગઈ, તમારે બી થોડી થોડી હવે આવવા માંડશે. આજકાલ તો એવું નથી કે 60 વર્ષે ધોળાવાળ થાય, ભાઈ અત્યારે તો 30 વર્ષે ધોળાવાળ થઈ જાય છે. ધોળાવાળ આવે નોટિસ છે કે ભાઈ તૈયારી કરો, હવે દાંત દુખવા માંડ્યા એટલે ભાઈ તૈયારી કરો, બેતાળ આવે એટલે કે ભાઈ આ નોટિસ આવી. હા, કાને સંભળાતું નથી, કોઈ વાત કરે હે 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 શું કીધું, એમ બતાવે છે કે આ નોટિસ છે પ્રભુ. પણ આ જીવ જાગતો, આ જીવ જાગતો એ તો એમ જ માને છે કે સાહેબ. અને પછી ડિસમિસલ થાય ત્યારે નોટિસ નથી હોતી. હમણાં બોલી ગયા મોટો સરસેનાપતિ નેપોલિયન, એલેક્ઝાન્ડર, બીજા એવા કોઈ જે મહાન થયા દુનિયામાં, તે પણ આયુષ્ય કર્મ પૂર્ણ થયે શરીર અને આત્માને રાખી શકે નહીં એક સાથે. આવા તો ન રાખી શકે, ભગવાન પણ ન રાખી શકે. એ વાતની તમને કથા ખબર છે. ગૌતમ સ્વામીએ કહેલું કે ભગવાન જરા થોડો વખત પછી દેહ છોડો, અત્યારે મુહૂર્ત સારું નથી. પણ ભગવાને કહ્યું કે એ કંઈ ચાલે, એ કંઈ ચાલે, એમાં એક સેકન્ડ પણ આગી પાછી થઈ શકે. હવે કૃપાળુ દેવ આપણને શું કહે છે એ કદાચ સાથે બોલવું હોય તો બોલીએ. શેની વાત ચાલે છે? હું શરીરથી જુદો છું એમ જાણવું, એમ માનવું, એમ અભ્યાસવું અને એમ આગળ જતા અનુભવ કરવો. દેહથી ભિન્નપણાનો અનુભવ ન થાય, એ તો નાસ્તી થઈ. દેહથી ભિન્ન એવા જ્ઞાનાનંદનો અનુભવ થાય, એને દેહથી જુદો હું છું એમ અનુભવ થયો એમ કહેવામાં આવે. નાસ્તીનો અનુભવ ન હોય, અસ્થિનો અનુભવ હોય. તો શું કહે છે બીજો કવિત 902? દેહ જીવ એક રૂપ ભાસે છે, અજ્ઞાન વડે ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. જડ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીત પણે બંને જેને સમજાય છે. પહેલો શબ્દ પૂરો થઈ ગયો. સ્વબુદ્ધ્યા યાવત ગૃહણીયાત કાય વાક. બીજો યોગ કહે છે. હવે આ સ્થૂળ યોગ જે છે એની વાત પૂરી થઈ. હવે વાચા, વાણી. વાણી શું છે? આ વાચા શું છે? ભગવાને એને યોગ કયો છે, વચન યોગ એમ કયો છે ભગવાને. શું એ વાણી શું છે એ વિશે આપણને સમયસાર 391માં ભગવાન સમજાવે છે, ટૂંકમાં સમયની મર્યાદામાં. શું વાત ચાલે છે? હું આત્મા ચૈતન્ય જ્ઞાન સ્વરૂપ. આ જે વાણી નીકળે છે તેનો સ્વામી નથી, તે મારી જાતની નથી, કારણ કે તે શબ્દોનો સમૂહ છે. તે ભાષા વર્ગણાના જડ પરમાણુઓનો સમૂહ છે. તેનો હું જાણનાર માત્ર છું.
એ અહીં કહે છે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર શ્રી સમયસાર 391 રે શબ્દ તે નથી જ્ઞાન જેથી શબ્દ કઈ જાણે નહીં રે તે કારણે છે જ્ઞાન જુદું શબ્દ જુદો જીન કહે. સમયસાર આદિ પરમાગમ ગુરુ ગમે જ સમજવા યોગ્ય છે, તે વિના સમજાય તેમ પણ નથી. અહીં જ્ઞાનનો અર્થ આત્મા એવો ભગવાને લીધો છે. જ્ઞાન એટલે આત્મા અને આત્મા એટલે જ્ઞાન. ત્યાં સમજવું કહેવામાં એમ આવે છે કે જ્ઞાન, કારણ કે તે મુખ્ય સાધક ગુણ છે એટલે. પણ જ્ઞાન એટલે આત્મા અને આત્મા એટલે જ્ઞાન એમ જો એકાંતે સમજે તો બેસે નહીં, કારણ કે આત્મામાં જ્ઞાન સિવાય બીજા અનંત ગુણ છે, તે ક્યાં જાય? એ પણ આત્મા જ છે. પરંતુ અહીં સાધકતમ હોવાને લીધે જ્ઞાન ગુણને મુખ્ય કરીને શ્રીમદ ભગવદ કુંદ અમૃતચંદ્ર દેવ એમ કહે છે કે આ શબ્દ છે ને ભાઈ, એ તું નથી, અને તું છે એ તો શબ્દનો જાણનાર છે. આ શબ્દો બધા નીકળે છે તે આપણે નથી, આપણી સંપત્તિ નથી ને આપણો અધિકાર નથી. એના આપણે શબ્દો આત્મામાં પ્રતિબિંબિત થાય છે. નિશ્ચયથી શબ્દો વાણી તે આત્મામાં પ્રતિબિંબિત થાય છે. તે વર્તમાન વિજ્ઞાને પણ પુરવાર કર્યું છે અને તારો અનુભવ પણ તે પુરવાર કરે છે. વર્તમાન વિજ્ઞાન તેને અમુક મશીનમાં અંકિત કરીને ઓડિયો વિડિયો રૂપે ગ્રહણ પણ કરે છે અને એને પાછા રીપ્રોડ્યુસ પણ કરે છે. માટે તે શબ્દ સમૂહ તે પુદ્ગલ છે અને તારો અનુભવ છે કે આ કાન દ્વારા તે સંભળાય છે. માટે જે સંભળાય તે આત્મા નહીં, સાંભળવાનું જ્ઞાન જે કરે તે આત્મા. સંભળાય તે જ્ઞાન નહીં, સંભળાય તે તો શબ્દ શ્રવણેન્દ્રિયનો વિષય છે. એનો જાણનાર જે છે તે હું છું. એમ વાણીને ભાષા વર્ગણાના પરપુદ્ગલ પરમાણુ રૂપ જે નિશ્ચય કરે છે એવો જીવ તે વાણીને પોતાની માનતો નથી. વાણીને જે પોતાની માને તેને પણ જેવી રીતે કાયાવાળાને મૂર્ખ કીધો તો તેવી રીતે વાણીને પોતાની માને તે પણ મૂર્ખ છે. આચાર્ય ભગવાન એમ કહે છે, સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાથી. આચાર્ય સ્વતંત્ર નથી. મુખ્યપણે આચાર્ય તે ભગવાનના પ્રમાણિક અનુભવી સંદેશવાહક છે. આચાર્ય અને ગણધર દેવ તે પરમાત્મા સર્વજ્ઞ દેવના અનુભવી પ્રમાણિક સાચા સંદેશવાહક છે. તો વાચા એ શું છે? એ વાચા પર છે. એટલા માટે જ પ્રસિદ્ધ વાત જે આપણે આવી હતી સ્વાધ્યાયમાં 17મી ગાથા સુધી સમજાવી હતી. સમાધિ શતક કૃપાળુ દેવે લઘુરાજ સ્વામીને, અને પછી શું કહ્યું કે બહિર્વચનને છોડીને અંતર્વચ સૌ છોડ, સંક્ષેપે પરમાત્મનો દ્યોતક છે આયોગ. સંક્ષેપે પરમાત્મનો દ્યોતક છે આયોગ. અહીંયા યોગ શબ્દનો અર્થ યોગ દર્શનની પરિભાષામાં યોગ એટલે આ યોગ નહીં. યોગ એટલે અષ્ટાંગ યોગ અને તેમાં પણ ધ્યાન અને સમાધિ મુખ્ય. યોગ શબ્દનો અર્થ જ્યાં વેદાંત પરિભાષામાં ની અપેક્ષાએ જ્યારે કહેવાય ત્યારે જુદો હોય અને જ્યારે જૈન દર્શનની પરિભાષામાં કહેવાય ત્યારે જુદો હોય. આચાર્ય શ્રી હરિભદ્રસુરી મહારાજે યોગ દ્રષ્ટિ સમુચ્ચય, યોગ બિંદુ વગેરે લીધા છે. ત્યાં યોગ શબ્દનો અર્થ મહર્ષિ પતંજલિના જે અષ્ટાંગ યોગ તેની અનુવૃત્તિ કરીને લીધા છે.
તો તે પ્રમાણે ત્યાં એનો અર્થ સમજવો. એટલે આત્માને પરમાત્મ તત્વ સાથે જોડે તેનું નામ યોગ, એ પ્રકારે ત્યાં અર્થ છે. વિતરાગ દર્શનમાં એનો અર્થ જુદો છે. અહીં જે શબ્દ વાપર્યો છે તે યોગની પરિભાષાથી વાપર્યો છે, એમ એનો અર્થ કરવો. તો આચાર્ય વચનને કેમ છોડાવે છે? આત્માનો અનુભવ કરવો હોય તો સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કીનો. માટે હવે આપણને ત્રીજા શબ્દ પર લઈ જાય છે. પહેલા જીવને અજ્ઞાનથી શરીર સાથે એકત્ર થયું તું તે છોડાવ્યું ભગવાને, પછીથી વાણી સાથે એકત્ર થયું તું તે છોડાવ્યું. હવે આચાર્ય કહે છે ચેતસામ ત્રયમ, આ ત્રણ. એમાં ચેતસામ ચિત્ત, અહીંયા ચિત્ત જે છે તે સંકલ્પ વિકલ્પ કરવા વાળું જે મન, એમ એનો અર્થ લેવો. સંકલ્પ વિકલ્પ કરવા વાળું જે મન, એમ એનો અર્થ લેવો. તો હવે જરા સૂક્ષ્મમાં લઈ જાય છે. પેલા બે હતા શરીર અને વાણી, એ તો સ્વભાવથી પૂદગલ હતા. હવે આ ચિત્ત જે છે એ શું છે? આ ચિત્ત જે છે તે શું છે? કે ત્યાં તો સર્વજ્ઞ ભગવાનનો અનેકાંતવાદ, તેથી સમજવું પડશે. ચિત્ત જે છે તે સાધનાની અપેક્ષા, તે વિષય આવે છે. ચિત્ત જે છે તે ઉપજે છે આત્માના પ્રદેશોમાં, માટે તેને ચિદ વિકાર કહે છે. સંકલ્પ વિકલ્પ ક્યાં થાય છે? આપણે આ ટેબલ ને મારીએ તો, આ માઇક ને મારીએ તો એ સંકલ્પ વિકલ્પ કરે. ક્રોધાદી ભાવો, રાગ દ્વેષાદી ભાવો ક્યાં થાય છે? આત્માના પર્યાયમાં, આત્માના પ્રદેશોમાં, માટે આત્માની સત્તામાં થાય છે. પરંતુ તે ઉત્પન્ન થયેલા, જે ચિત્તથી ઉત્પન્ન થયેલા જે રાગ દ્વેષ ક્રોધાદી ભાવો અથવા દયા દાન આદિ ભાવો, તે સાક્ષાત મોક્ષ માર્ગમાં બાધક હોવાને લીધે આચાર્ય ભગવાન કે tell them to get out, tell them to get out. So long as they stay. ભેદાભ્યાસ. ભેદ જ્ઞાન કહેતા એવો સામાન્ય મનુષ્યને એવો ભ્રમ થાય છે કે લો મને ખબર છે શરીર જુદું છે, સ્પર્શ રસ ગંધ વર્ણ એવા જેનામાં ગુણો હોય તે શરીર, અને તેનાથી જુદો અભ્યાસ કરું
મોક્ષનું કારણ કહ્યું ત્યારે કેવી રીતે કીધું? બોલો શ્લોક. ભેદ વિજ્ઞાનતઃ સિદ્ધા સિદ્ધાયે કિલ કેચન અસ્યૈવા ભાવતઃ બદ્ધા બદ્ધાયે કિલ કેચન. ભેદ વિજ્ઞાનતઃ સિદ્ધા, જ્ઞાન શબ્દ ન મૂક્યો, વિજ્ઞાન મૂક્યો. ગઈકાલે પણ આપણે પરિજ્ઞાન, જ્ઞાન નહીં. જ્ઞાન તો લોકોને બહુ છે. જ્ઞાનથી મોક્ષ થાય તો માત્ર આઈએએસ ઓફિસર ને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જ મોક્ષે જાય. પણ મોટા ભાગે તેઓ ક્યાં જાય છે સમજી લેવાનું. એ રીતે તમે ઝવેરી બવેરી હો તો તમે બી આવી ગયા હો, ધ્યાન રાખજો. કોઈ વ્યક્તિની વાત નથી થતી, કોઈ ગ્રુપની વાત નથી થતી. ભગવાનને ઘેર કોઈ વ્યક્તિગત વાત નથી ને કોઈ વ્યક્તિગત રાગનું પોષણ નથી ને કોઈ દ્રષ્ટિગત રાગનું પોષણ નથી. ભગવાનનું શાસન વિશુદ્ધ ન્યાયથી ત્રિકાળ જયવંત વર્તે છે. મારા તમારા જેવાના કહેવાથી અથવા ન કહેવાથી તેમાં કંઈ ફરક પડતો નથી. પણ જો આપણે ભગવાનની વાત યથાર્થ સમજીએ તો આપણું કલ્યાણ થાય, અને તેનો યથાર્થ સ્વીકાર ન કરીએ તો આપણને દુઃખ અને દુર્ગતિમાં જવું પડે. દુઃખનો અનુભવ થાય અને દુર્ગતિનો અનુભવ કરવો પડે. વિજ્ઞાન સમયની મર્યાદામાં એને અભ્યાસી ભાઈઓએ 73મી 74મી 72 73 74ની ગાથાઓથી સમજી લેવું. અત્યારે ધ્યાનના પ્રયોગમાં જ્યારે કોઈ પણ ધર્માત્મા જાય ત્યારે પહેલા શું કરે છે? અહીંયા ચિત્તનો ત્યાગ કરવાનું કહ્યું, પણ ચિત્તનો ત્યાગ એકદમ ન થઈ શકે. તો ચિત્તના ત્યાગનો ઉપક્રમ સમજવો જોઈએ. ચિત્તના ત્યાગનો ક્રોનોલોજીકલ સિક્વન્સ સમજીને તે ક્રોનોલોજીકલ સિક્વન્સને આરાધવો જોઈએ. કે સાહેબ એ શું છે? કે દરેક જ્ઞાની ભગવંતોએ કહ્યું છે. શ્રીમાન અમિત ગતિ આચાર્ય દેવ પહેલી કડીમાં જ કહે છે સામાયિક પાઠમાં, સત્વેષુ મૈત્રી ગુણેષુ પ્રમોદમ ક્લિષ્ટેષુ જીવેષુ કૃપા પરત્વમ માધ્યસ્થ ભાવમ વિપરીત વૃત્તૌ સદા મમાત્મા વિદધાતુ દેવ. અપ્રમત્ત યોગીશ્વર અમિત ગતિ આચાર્ય દેવ સામાયિક કરવા બેઠા છે તો ત્રિલોકનાથ સર્વજ્ઞ તીર્થંકર ભગવાનને પ્રાર્થના કરે છે, હે ભગવાન, હે પરમાત્મા, હે સ્વામી, આપ મારા હૃદયની અંદર આ મૈત્રી ગુણ પ્રમોદ અને કરુણા અને માધ્યસ્થ ભાવોને સદાય સુસ્થિત રાખજો. જેના હૃદયની અંદર આ ચાર ભાવનાઓ ભાવના દ્વારા સુસ્થિત ન થઈ હોય તે જીવને સામાયિક સાચું લાગી શકે નહીં. જો લાગતું હોત તો આચાર્ય દેવ આવા મહાપુરુષ માંગત જ નહીં. નિયમ સારની 102 ગાથામાં પણ ભગવાને એ માંગણી કરી. સૌભૂતમાં સમતા મને કો સાથ વેર મને નહીં, આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની, આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની. જ્યારે પહેલા સામાયિક કરવા બેસીએ, ધ્યાન કરવા બેસીએ, ચિંતન કરવા બેસીએ, એકાગ્રતાના અભ્યાસમાં બેસીએ ત્યારે પ્રથમ તો ચિત્તમાં સુસંસ્કારોનું સ્થાપન કરવું પડે અને સંસ્કારોને દ્રઢ કરવા પડે. એટલા માટે જેવી જેની પ્રણાલી, જેવી જેની પરંપરા, જેવી જેની એપ્ટિટ્યુડ, જેવી જેની ભાવોની સાધના, જેવી જેની આગલા ભાવોની સાધના, જેવી જેની સમુદ્ર યોગ્યતા, એ પ્રમાણે ત્રણ લોકના સ્વરૂપનો વિચાર કરે, ફેર ઇનફ. કર્મ સિદ્ધાંતનો વિચાર કરે, ફેર ઇનફ. આત્માના ગુણોનું ચિંતન કરે, ફેર ઇનફ. પરંતુ એ ચિંતન માં અટકે નહીં. એ ચિંતન કરીને ધીમે 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 ચિંતન માંથી ચિંતક તરફ વળે. એમ આપણે એ ભાવના 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 ભાવનામાંથી ભવન થાય.
છે તે ભગવાન ચૈતન્ય હું છું એમ જ્ઞાની અંતરમાં ભાવના કરે. પણ એમાં કૂદકો મારવાનો નથી. આપણે હનુમાન નથી, આપણે ભરત ચક્રવર્તી પણ નથી, અને આપણે જનક રાજા પણ નથી. અપવાદ માર્ગ તે અપવાદ છે. અબજો અબજો જીવો મોક્ષે જાય, એમાં કોક જીવ અપવાદ થઈ જાય કે એનું આપણે અનુસરણ કરાય નહીં. આપણે તો સ્ટાન્ડર્ડ રોયલ વે એ જ લેવો જોઈએ. તો અહીંયા આત્માનો અનુભવ કરવા માટે પ્રથમ ધ્યાનની પ્રારંભિક અને મધ્યમ ભૂમિકાઓમાં આત્મત્વના, પરમાત્મ તત્વના અને તેને પોષક તત્વોના ચિંતન દ્વારા ચિત્તમાં સંસ્કાર દ્રઢ કરવાના છે. એનું દ્રષ્ટાંત અને ગાથા છે. દ્રષ્ટાંત છે જ્યારે વરસાદ આવે એટલે ખેડૂત કઈ એકદમ વાવી દેતો નથી. એક વરસાદ આવે ને થોડી જરા લીલી જમીન થાય એટલે ખેડે છે અને જમીનને પોચી કરે છે. જમીનને પોચી કરે છે અને બીજો વરસાદ આવે અને થોડી
એને શેઠ કહે. અને આપણે અહીંયા આવીએ ત્યારે આપણે કહેવાય કે હું આપનો સેવક છું. કે સાહેબ એવું મને ન ફાવે, તમે આવજો મારા કારખાના, મારા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સમાં આવજો. હું આવું એટલે દરવાજા ખુલી જાય, 4 ગુરખા હોય, મને સલામ કરે અને જાઉં એટલે મારા પીએ હોય તે મારી મર્સિડીઝ નું બારણું ઉગાડે. તમને કઈ ખબર છે નહીં, તમે મને ઓળખતા નથી ને પાછા દાસો એમ કેમ આવો છો? પ્રભુ, તે મારા સ્વામી તો ઓળખ્યા નથી. તારી સંપત્તિ મારા સ્વામી, આ તો માનવાનું હોય ને, બધાને માનો એવું કહેતો નથી, પણ છે હતું. મારા સ્વામી શાંતિનાથ, કુંજનાથ ને અરનાથ હતા ને, એની પાસે તમારા ફોર્ડ, રોકફેલર કે અત્યારે કોઈ બિરલા ટાટા હોય તે, તેમની સંપત્તિ તે પિયુન જેટલી હતી. સમજો ભાઈ? આવું બધું તારી બુદ્ધિમાં બેસે એવું નથી, પણ હકીકત છે. જીવ માને તો પણ ભગવાનની વાત સાચી છે, અને જીવ ન માને તો પણ ભગવાનની વાત સાચી છે. માટે દાસો હમ. 8 પ્રકારના અભિમાનનો નાશ થયા વિના સમ્યક્ત્વની પ્રાપ્તિની ઈચ્છા કરવી તે શેખચલ્લીનો વિચાર છે. પછી સોહમ. હવે ત્યાં નિશ્ચયમાં આવી સો સો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ. બંને રીતે આચાર્ય ભગવાન અભ્યાસ કરે છે. હું એક શુદ્ધ સદાય રૂપી જ્ઞાન દર્શનમય ખરે, કઈ અન્ય તે મારું જરે પરમાણુ માત્ર નથી ખરે. એમ પરદ્રવ્યને કાઢે, જડને. હવે ચેતનને કાઢે. છું એક શુદ્ધ મમત્વહીન હું, જ્ઞાન દર્શન પૂર્ણ છું. એમાં રહે સ્થિત લીન, એમાં શીઘ્ર આસૌ ક્ષય કરું. આ છે વર્ધમાન સ્વામીનો સંદેશનો સાર. સર્વજ્ઞ પ્રભુના સંદેશનો સાર છે. પણ દરેકને એકદમ અસોહમ થાય પછી તારા કરોડપતિ અને અબજપતિ પણાનું અભિમાન જાય. હું સિસોદિયો રજપૂત છું, નાગર બ્રાહ્મણ મેં દશાશ્રીમાળી વણિક છીએ, એવું બધું એવો બધું ત્યારે માનવું મારા સ્વામીનો ચરણ સ્પર્શ કરવાની મારામાં યોગ્યતા આવી, અને ત્યાર પછી પ્રાપ્ત થઈ જાય છે. ત્યાર પછી અભ્યાસ 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 એમ આચાર્ય કહે છે. એ છેલ્લા 2 કળશ છે. નિર્વૃત્તિ શબ્દ છે, નિવૃત્તિ નથી. ભગવાન નિવૃત્ત થયા નથી, ભગવાન નિર્વૃત્ત થયા છે. નિવૃત્તિ તો કમ્પલસરી છે, ગવર્મેન્ટ કાઢી મૂકે છે, કારણ કે કામ કરવાની શક્તિ રહી નહીં, ઇન્દ્રિયો ચાલતી નથી, એટલે ગવર્મેન્ટ કે છે રિટાયરમેન્ટ. હા, ભગવાન નિવૃત્ત નથી થયા, નિર્વૃત્ત. કે સાહેબ શું ફેર એમાં? ભગવાન નિવૃત્ત થયા એટલે અનંત કાળ સુધી અનંત આનંદનો ભોગવટો કરશે, તે નિવૃત્તિ. અને નિવૃત્તિ એટલે અમારા નરસિંહ મહેતાએ કીધું છે કે ઉંબરા તે ડુંગરા થયા. અને દોલતરામજી કહે છે અર્ધ મૃતક સમ બુઢાપનો. જ્યારે દીકરા ડોહાને ગેરેજમાં રાખો, ડોહાને ગેરેજમાં રાખો હવે. હા, અને આ સાથે 2 શ્લોકમાં ચિત્તની છેલ્લી વાત પણ અભ્યાસીઓએ વિચારવી. પણ ત્યાં શરત છે ભગવાનની, જેમ અહીં શ્રીમાન પૂજ્યપાદ ભગવાનની શરત છે કૈવલ્ય સુખ સ્પૃહાણામ, એમ અહીં અમૃતચંદ્ર દેવની કળશની શરત છે જેમના ચિત્તનું ચારિત્ર ઉદાત્ત છે તેવા જ્ઞાની જનો આ સિદ્ધાંતનો અભ્યાસ કરો કે એમ કરીને 181 અને 185 2 કળશ છે. તે આગળ વધેલા
ઉત્તમ મુમુક્ષુ અથવા જ્ઞાનીજનોએ એનું દ્રઢ અવલંબન લઈને પોતાના આત્માનો વારંવાર અનુભવ કરવો, અતિન્દ્રિય આનંદનો સ્વાદ લેવો, સ્વ સંવેદનમાં પ્રવર્તીને મનુષ્ય ભાવને સફળ કરીને ગુણ શ્રેણી નિર્જરા અને અસંખ્યાત ગુણ શ્રેણી નિર્જરાને પ્રાપ્ત કરીને અત્યારથી જ આવતા મનુષ્ય ભવની અંદર પૂર્ણ મોક્ષની પ્રાપ્તિનો રિઝર્વેશન કરાવી લેવું, એમ શ્રી જ્ઞાની ભગવંતોની વાણીનો મૂળ આશય છે. તે ભવ્ય જીવો આપણે સૌ સમજીએ અને ભગવાનને માર્ગે ચાલી ભેદ જ્ઞાન નહીં પણ ભેદ વિજ્ઞાન, ભેદ જ્ઞાન નહીં પણ ભેદ જ્ઞાનનો અભ્યાસ તેને આપણા જીવનમાં આદરીએ અને એ રીતે શરીરથી જુદો, વચનથી જુદો અને ચિત્તના સંકલ્પ વિકલ્પથી પેલે પાર એવો શુદ્ધ ચૈતન્ય ભગવાન જ્ઞાયક આત્મા તેનો અનુભવ કરીને, એટલે કે આત્માનુભવ દ્વારા ઉત્તમ મોક્ષ પદને પામીએ એવું કરવાની શક્તિ આપણને પરમાત્મા આપે. જે જ્યાં હોય ત્યાંથી આગળ વધે અને એ રીતે સર્વજીવોને સુખની પ્રાપ્તિ થાય એવી જ્ઞાની પુરુષોની નિરંતર ભાવના છે. સર્વથા સહુ સુખી થાઓ, સમતા સહુ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો, દેહ છતાં જેને દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદનયણી. સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકના સબ સંતન કી જય. આનંદ ઓમ. છે